હરે કૃષ્ણ રાજ ચરણમ સર્વેશ્વરમ સ્વામિનમ માયા પુરુષ પ્રેરકમ કલિમલ પ્રક્ષાલકમ શાંતિદમ શ્રીશં ચાક્ષરનાયકમ સુખકરમ દુઃખાર્ણવોદ્ધારકમ વંદે કારણકારણમ વૃષસુતમ મુક્તિપ્રદમ ધામદમ વંદે મુક્તમુનીન્દ્રપાદકમલમ સદવૃંદચૂડામણિમ આધારં ચ હરિપ્રિયં મુનિવરમ વૈકુંઠદાસં તથા શ્રીનારાયણ સંજ્ઞકં ચ કરુણા તામપ્રશાંતિપ્રદમ વંદે શ્રીનંદકિશોર સ્વામી ચરણમ શ્રીપંચસેવાવ્રતમ શ્રીપંચસેવાવ્રતમ શ્રીપંચસેવાવ્રતમ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી ઠાકોરજી મહારાજની જય. શ્રી સદગુરુદેવ કી જય. તારીખ 14 ડિસેમ્બર 2020 સોમવાર, લોયાધામ, ન્યૂ જર્સી. શ્રી મુક્ત મુનિ ચરિતમ કથાનો લાભ લઈ રહેલા સર્વે ભક્તજનોને મારા હેતથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, મુક્ત મુનિ ચરિતમ અંતર્ગત આપણે સંત મૂળદાસજી મહારાજ રતનબાઈ નો સંવાદ ચાલી રહ્યો હતો. આખો એ સમાજ એ મૂળદાસજી મહારાજને અપમાન ભરેલી દ્રષ્ટિથી જોતો હતો. એ મૂળદાસજી મહારાજને સમાજ લોકોએ હળધૂત કરી, અપમાન કરી, તિરસ્કાર કરી રતનબાઈ સાથે નદીની કિનારે એક ઝૂંપડી બાંધીને વસવાટ કરે છે. અષાઢી અમાસની મેઘલી રાત છે. વરસાદ ઝરમર વરસી રહ્યો છે.
અને ઝૂંપડીમાં પણ વરસાદના ટીપા પડે છે. એક દિવસનો એવો સમય હતો મૂળદાસજી મહારાજનો કે ભક્તજન બધા પુષ્પોથી વધાવતા હતા, અને એ જ ભક્તજન આજે તિરસ્કારથી જોવા લાગ્યો, અપમાન, કુવિચારોથી, કુદ્રષ્ટિથી જોવા લાગ્યા. પણ મૂળદાસજી મહારાજને કોઈ પણ પ્રકારનો હર્ષ શોક નહોતો. મૂળદાસજી મહારાજ એમ માનતા હતા, ખેર જે હોય તે, આ 3 જીવ એમને મેં બચાવ્યા એનો મને આનંદ છે, પણ આ રતનને હું ક્યાં સમાવીશ, એને હું કેમ આશ્વાસન આપીશ, એને હું સુખી કઈ રીતે કરીશ, આ વાત એમના મનમાં ખટકી રહી છે. ઝૂંપડીની બહાર વસતા એ સંત વરસાદમાં પલળતા, ધ્રુજતા આવી રીતે વિચારી રહ્યા હતા. જ્યાં વિચાર આવા કરે છે કે આ રતનને હું ક્યાં સમાવીશ, એને સુખી કઈ રીતે કરીશ, ત્યાં અંદર ઝૂંપડપટ્ટીમાંથી રુદનનો અવાજ સંભળાય છે. દોટ મેલી એક બાપ એક દીકરીને સુખી કરવા, દુખી હોય એને દુઃખ કાપવા કેવી દોટ મેલે છે, એમ આ મૂળદાસજી મહારાજ રુદનનો અવાજ સાંભળી દોટ મેલે છે. બેટા રતન, શા માટે રે તું રડે છે? બે ગોઠણ વચ્ચે માથું રાખી રતન પોક મૂકીને કારમું રુદન કરી રહી છે. મૂળદાસજી મહારાજ એમને છાતી સાથે ચાંપીને પ્રેમથી પૂછે છે, દીકરી, આજે કેમ આટલું બધું રુદન તું કરે છે? દુઃખોથી હરેરી જનારને દુઃખો વધારે ઘેરો નાખે છે. બેટા, તું તો સહન કરવા માટે ટેવાયેલી છો. બોલ રતન, શું તને દુઃખ છે? કેમ તું રડે છે? ત્યારે રતનબાઈ કહે છે, બાપજી, અજ્ઞાનીને, મૂર્ખ લોકો તમારું અપમાન કરે ને, એ ધિક્કારે ને, એ સમજી શકાય, પરંતુ જેને તમે ભગવાનના રસ્તે ચડાવ્યા, જેનું જીવન તમારે યોગ્ય કરીને ધાર્મિક થયું છે, આધ્યાત્મિકતા યુક્ત ભરેલું થયું છે, એ જ શિષ્યો તમારું ભયંકર અપમાન કરે છે. બાપુ, ભૂખ મરો સહન કરી લેશું, પણ આ તમારું અપમાન મારાથી સહન નથી થતું. આગળ રતન ન કઈ બોલી શકી અને ખોળામાં ધ્રુસકે રડવા લાગે છે. રતનના આ કરુણા ભરેલા શબ્દ વચનો સાંભળીને મૂળદાસજી મહારાજના ધીરજના કિનારા ધોવાઈ ગયા. જે હૈયું ભરેલું હતું, જો હૈયું મૂળદાસજી મહારાજ ખાલી કરી દે ને તો રતન ના ટકી શકે. એ રતનબાઈને જીવવું અશક્ય બની જાય, પણ સંત આખરે તો સંત જ છે. હૈયું ભરાય આવ્યું છે, અને મૂળદાસજી મહારાજ પણ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા છે. અંદરથી ખૂબ રડે છે, ખૂબ એટલે ખૂબ રડે છે. રડતા હૃદયે બોલે છે, ભગવાનને કહે છે, હે પ્રભુ,
મેં કોઈ દિવસ કોઈને દુખાવ્યો નથી. મરનારને પણ તું મર એમ મેં કહ્યું નથી. અનેકના આંસુ લૂછ્યા છે, પણ આજ મારા મને મારે છે. આજ મહારાજ મને મારી રહ્યા છે. ભગવાન, હે પ્રભુ, આજે પોતાના જ હોય એ પરાયા થાય એ દુઃખ હું કોને કહું? કોને કહું ભગવાન? આજે મારાથી સહેવાય નહીં, રહેવાય નહીં અને કહેવાય નહીં એવા દુઃખના ડુંગરો ઉમટી પડ્યા છે. ભગવાન, આશા પ્રભુ મને તારી છે. સુખ દેનાર તું છો, દુઃખ દેનાર તું છો. ભગવાન પ્રભુ તું છો, તું છો. તારા સિવાય કોઈ નથી પ્રભુ. જે કરે છે પ્રભુ તું જ કરે છે. જે કઈ કરે છે એ મારા હિત માટે કરે છે. પ્રભુ, પ્રભુ, બસ પ્રભુ આ દુઃખમાંથી તમને જેમ ઈચ્છા થાય ને એમ ઉગારજો, ઉગારજો, ઉગારજો. બાપ દીકરીના આ કરુણ કલ્પાંતથી આજે આખા એ સમાજમાં વાતાવરણ વિયોગથી અને કરુણથી ઝૂરી રહ્યું છે. રડતા હૃદયે મૂળદાસજી મહારાજ વિચાર કરે છે, જો મારા આંસુ મારી દીકરીને દેખાઈ ગયા તો દીકરી ભાંગી પડશે, ભાંગી પડશે. કારણ કે રતનભાઈ ખોળામાં ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા હતા. અને મૂળદાસજી મહારાજ હૃદયથી આંખ ભગવાન સમક્ષ રાખી, ખ્યાલ ન પડે રતનબાઈને, એ તો હૃદયથી રડતા હતા. મહા મહેનતે આંસુઓને રોકી મૂળદાસજી મહારાજ કહે છે, આ સંત તો જો, આપણે સંતના દર્શન કરવા છે. આ મહાપુરુષ કોને કહેવાય? મહાપુરુષ જો હોય ને તો સંત મૂળદાસજી મહારાજ. આ જેવા સમાજમાં ઘણા છે, ઘણા છે, ઘણા છે, ઘણા છે. આંસુઓને રોકી મૂળદાસજી મહારાજ કહે છે, બેટા રતન, મને ખ્યાલ છે તને દુઃખ છે, મારું દુઃખ છે. તું મારું દુઃખ સહન નથી કરી શકતી. તને બીજું કોઈ દુઃખ નથી બેટા. એ બેટા તને મારી પર હેત છે ને, લાગણી છે ને, ભાવના છે ને, એ તો થાય ને. દીકરીને ન થાય તો કોને થાય બેટા? જો રતન સાંભળ, કઈ કઈ છે ને દશરથજીના સગા પત્ની હતા, છતાં શત્રુ બન્યા હતા. અને રામને વનવાસ આપનાર એ જ કઈ કઈએ રામનો અભિષેક કર્યો હતો ને. તને ખ્યાલ છે ને કઈ કઈ ની વાત? એમને જ રામનો અભિષેક કર્યો હતો અને એમને જ વનવાસ આપવાનું વચન મારી પાસેથી લીધું હતું. અર્થાત દશરથ રાજા પાસેથી લીધું હતું. માટે રતન, આ સંસારનો ચક્ર એવો જ છે. તેમાં ઘણીવાર રતન સગા હોય ને એ શત્રુ થતા હોય છે, અને શત્રુ હોય ને એ સગા થતા હોય છે. પોતાના પરાયા થાય અને પરાયા હોય ને એ પોતાના બને છે. એમાં નવાઈ અને હર્ષશોક કરવાની જરૂર નથી બેટા, નથી જરૂર. અને દીકરી રતન સાંભળ, હું જ્યારે 12 ગામથી આ સંત જો એક જીવને બચાવવા માટે, જેને દુઃખોના ઘા પડેલા છે, આઘાત થયેલા છે, એમાંથી બહાર કાઢવા માટે આ સંત કેટલી કક્ષાએ નીચે આવે છે, કેટલી કક્ષાએ નીચે આવે છે. મુમુક્ષુનું ઘડતર, મુમુક્ષુને ભગવાન તરફ લઈ જવાનો જે એમને તમન્ના, એ જોવા જેવી છે. સત્પુરુષ આપણી સાથે આવી રીતે જ કરતા હોય છે. આપણને ખ્યાલ નથી હોતો, આપણને સહેજી નથી ખ્યાલ હોતો.
કે સત્પુરુષ આપણું કેવી રીતે ઘડતર કરે છે ને એ ખ્યાલ નથી હોતો. અને આ જીવ દોષ જોવે છે, દોષ જોવે છે. માટે તો વતનામૃતમાં મહારાજ કહે છે, જે પોતે જોનારો પોતાને જોતો નથી એ કેવો છે? મહારાજે ડિગ્રી આપી છે. નીચમાં નીચ કયો છે, ઘેલામાં ઘેલો કયો છે, મૂર્ખ કયો છે. ધ્યાન રાખવું, ધ્યાન રાખવું. દીકરી રતન, જ્યારે જ્યારે હું 12 ગામથી આવતો ને, અમરેલી આવતો ને, ત્યારે મારા શિષ્યો છે ને એ સાધુતાને નવાજતા અને હાથમાં ફૂલો લઈને સામે આવતા અને પુષ્પવૃષ્ટિ કરતા. અને આજે એ જ લોકો એમને મારા વિશે એમના મનમાં ચારિત્ર્યની હીનતાની જે છાપ પડી ગઈ છે તો પથ્થરો લઈને આવે છે. પણ બેટા રતન, એમાં કાંઈ આપણે કઈ દુઃખી થવાની જરૂર નથી. જ્યારે સત્ય બહાર આવશે ને, અને જ્યારે સત્ય સમજાશે ને, જ્યારે સત્યનો ખ્યાલ આવશે ને, ત્યારે એ જ ટોળા પાછા પુષ્પો લઈને આવશે. ધૂળ ઉછાળતું ટોળું ધૂળને શિર પર ચડાવશે બેટા. રતનબાઈ કહે છે, બાપુ પણ આ બધું મારે લઈને બન્યું ને, આ બધું આ મારે લઈને બન્યું ને. તમે મને ન રોકી હોત, તમે મને આત્મહત્યા કરવા દીધી હોત તો આવું ન થાત ક્યારે બાપુ, ક્યારે ન થાત. હું તમને વિનંતી કરું છું, તમે બહુ મોટો મારી ઉપર ઉપકાર કર્યો છે, બહુ મોટો ભોગ તમે સમાજમાં આપ્યો છે. તમને એક જ વિનંતી છે, મને મૃત્યુ કરવા દો, મૃત્યુ મારું થવા દો, મને આત્મહત્યા કરવા દો, મને કુવા પાસે જવા દો. રતને આવો વિચાર રજૂ કર્યો. ત્યારે મૂળદાસજી મહારાજ કહે છે, બેટા દીકરી સાંભળતું, તને જીવત દાન મારે આપવું છે. તને જીવત દાન આપવાનું મૂલ્ય ઘણું મારે મોંઘું ચૂકવવું પડશે, મને ખ્યાલ છે. એનો બધો મેં વિચાર કરી લીધો છે, અને વિચાર કરીને જ મેં જવાબદારી તમારા 3ની ઉઠાવી છે. દીકરી સાંભળ, ઘણીવાર જવાબદારી લીધી હોય ને એ પૂરી મારે કરવી જોઈએ. અને જે જવાબદારી પૂરી નથી કરતો ને એ સાધુ નથી, સાધુ નથી. ઘણીવાર જવાબદારી જિંદગીનું જોખમ બની જતી હોય છે બેટા. સત્ય અને સદચારિત્ર્ય ના કવચવાળા મહાપુરુષોને જિંદગી કરતા જવાબદારી વધારે કિંમતી હોય છે, કિંમતી હોય છે. જોખમ વગરની જવાબદારી ભાગ્ય જ હોઈ શકે. બેટા રતન સાંભળ, હરિશ્ચંદ્ર રાજા હતા ને, તને ખ્યાલ છે ને? આમ સંતો જો કેવી રીતે મુમુક્ષુને બહાર કાઢે છે દુઃખમાંથી. હરિશ્ચંદ્રની ઘટના તને ખ્યાલ છે બેટા રતન? એ હરિશ્ચંદ્ર વિશ્વામિત્રને કન્યાદાનમાં કેટલું બધું સોનું આપવાની જવાબદારી ઉઠાવી હતી, અને કેટલી મોંઘી સાબિત થઈ હતી તને ખ્યાલ છે ને? બધું વેચાઈ દેવું પડ્યું, બધું, પત્ની, પુત્ર, બધું જ વેચી દેવું પડ્યું હતું. અને જવાબદારી લીધી હતી, એ જવાબદારી મોંઘી સાબિત થઈ. એટલે જવાબદારી બહુ મોટી વાત છે બેટા. જવાબદારી જેવી તેવી વસ્તુ નથી. અને આજે સમાજમાં, આજકાલ સમાજમાં નહીં બોલતા માણસો કે તારી જવાબદારી મારા ઉપર. બેટા સાંભળ, સમાજમાં કહે છે કે તારી જવાબદારી મારા ઉપર. તે જવાબદારી થોડી કઈ વેચાતી મળે છે. આવી રીતે વાત કરે છે રતનબાઈ ને મોહનદાસજી મહારાજ.
મેં તો પહેલેથી વિચાર કર્યો હતો રતન કે મારે તને ઉગારવી છે ને તો મારે ઘણું બધું ચૂકવવું પડશે, મૂલ્ય બહુ ચૂકવવું પડશે, અને પહેલેથી મેં વિચાર કરી દીધો હતો. અને બેટા, મેં તમારા ત્રણની જવાબદારી લીધી છે, એ જવાબદારી હું ન નિભાવું તો પરમેશ્વરનો હું ગુનેગાર ઠેરાવું. મને ભગવાન દંડ દેશે. હું જવાબદારી નહીં પૂરી કરું તો ભગવાન મને દંડ દેશે. ભગવાન પ્રસન્ન મારી પર નહીં થાય. મારી પર બહુ મોટું પાપ લાગશે. તું દુઃખી ના થઈશ બેટા, ના થઈશ. તને હેત છે ને મારી ઉપર, તને લાગણી છે ને, એટલે તને બધા પ્રશ્ન રે. અને સહજ છે બેટા, દીકરીની બાપની સમસ્યા ન સમજે ને તો દીકરી ન કહેવાય બેટા. તું સમજે છે, તું મને બહુ વાલી છો, અને તારા માટે જ મારે બધું કરવું છે બેટા. અને હું બેઠો છું ત્યાં સુધી તારે શું ચિંતા કરવાની? આવી રીતે કરુણ ભરેલો અને હિતયુક્ત વાર્તાલાપથી રતનબાઈ નું હૃદય જે આંસુઓથી ભરાયેલું હતું એ હવે એમને થોડો એમને આશકારો મળે છે. મૂળદાસજી મહારાજ ને રતનબાઈ આવો જે વાર્તાલાપ કરે છે ને, ત્યારે અમરેલીમાં અનાજ વેચવા આવેલા જે પરગામના ખેડૂતો હતા, એ ખેડૂતો દરવાજા બંધ થઈ જવાથી નદીના કાંઠે ઉતર્યા હતા. એ ખેડૂતો, આ બાજુ કુટીર હતી, આ બાજુ ખેડૂતો બધાય સૂતા હતા. અડધા સૂતા હતા અને અડધા જાગતા હતા. આ સાઈડ મૂળદાસજી મહારાજ રતનબાઈનો વાર્તાલાપ ચાલી રહ્યો છે, આ સાઈડ બીજા પરગામના ખેડૂતો હતા, એ વાર્તાલાપ સાંભળતા હતા. અડધો સંભળાતો હતો અને અડધો નહોતો સંભળાતો હતો. સહજ છે, બાજુમાં કુટીર હોય, શાંતિનું વાતાવરણ હોય, અંધારી રાત હોય, અવાજ આવતો ના હોય તો વાર્તાલાપ સંભળાય ને, સંભળાય. સહજ અહીંયા બાજુ રૂમમાં સંભળાય છે તો હવે ત્યાંને શું વાત કરવી? એટલે પરગામના ખેડૂતો અડધા જાગતા હતા અને અડધા સૂતા હતા, અને કરુણ ભરેલો વાર્તાલાપ એ ખેડૂતો સાંભળતા હતા. સવાર થતા એ ખેડૂતો રતનબાઈ બહાર નીકળે છે, મૂળદાસજી મારા થોડું કામ કરે છે, ત્યારે એ ખેડૂતો રતનબાઈને પૂછે છે કે એ સંત મહાત્મા મૂળદાસજી મહારાજ જે ભગવાન જેવા કહેવાય, આટલું મોટું કલંક લીધું એ મહાત્માએ? ત્યારે રતનબાઈએ દિલથી ખુલાસો કર્યો એ ખેડૂતો આગળ. અને ખુલાસો એવો કર્યો કે મારી વાત સાંભળો, તમને એક વિનંતી છે. આ ભગવાન જેવા પુરુષ છે, ભગવાન કહી દો તો પણ નહીં, એના મારા માટે પોતાની જિંદગી નેવે મેલ દીધી છે. ખરેખર હું પાપણી હતી અને પાપનો દોષ એ સંતે માથે લઈ લીધો. પોતાના શિષ્યોને નેવે મેલા, સમાજને નેવે મેલા, પોતાની પ્રતિષ્ઠા, પોતાની કીર્તિ, પોતાનું જે માન, મોટપ, સન્માન એ બધું નેવે મેલ દીધું મારા અર્થે. મારે તમને એક વિનંતી છે, આ સંત જેવા છે ને એવા તમે ઓળખાવો. પાપી તો હું છું, એ પાપી નથી, એ તો નિર્દોષ છે, મહાનિર્દોષ છે. પાપી તો હું છું.
અને આવા જે જીવ હોય ને રતનબાઈ જેવા, એ જ કલ્યાણને માર્ગે ચાલી શકે. હો, એને પોતાનો દોષ દેખાય છે, પોતાનો દોષ દેખાય છે, પોતાનો દોષ દેખાય છે. આગળ આપણે જોયું, દ્રોહ કરતા પણ એમને ડર લાગે છે, ના પાડે છે સંત મહાત્મા મૂળદાસજી મહારાજને કે બાપુ એ મારાથી નહીં થાય, પરંતુ આગ્રહપૂર્વક સંત કરાવે છે. ખેડૂતોને પોતાના દિલની વાત રતનભાઈ રજૂ કરે છે અને એ ખેડૂતોને આશ્ચર્ય લાગે છે અને એ પણ રડી પડ્યા. એને એમને લાગ્યું કે અમે આટલા મોટા સંતોને, આટલા મોટા સંત એમને અમે ઓળખી ન શક્યા. રતનબાઈની વાત સાંભળીને તુરંત અમરેલીની વાટ પકડી અને અમરેલીની વાટ પકડી મુખ્ય આગેવાનોને, મહાજનોને મળ્યા અને સત્ય હકીકતથી વાકેફ કર્યા. આ બાજુ જે યુવાનનું કલંક મૂળદાસજી મહારાજે પોતાની માથે ઓઢી લીધું હતું, એ યુવક આજ પણ આજે 6 માસના મનોમંથન પછી અમરેલીના જે મહાજન હતા એમની પાસે પોતાની ભૂલ કબૂલ કરી કે હું એ છું પુરુષ જે સ્ત્રીના ગર્ભમાં જે બાળક છે ને એનો પિતા હું છું. આ સંત તો એવા નથી. આ સંતે તો મારું પાપ, આ રતનનું પાપ માથે લીધું. અને જ્યારે એ યુવક આવી વાતો બોલી દે છે અને ખેડૂતો જે વાર્તાલાપ રાત્રે સાંભળ્યો હતો એ બધું સત્ય હકીકત જ્યારે મહાજનોએ, ગામના આગેવાનોએ, ગ્રામજનોએ સાંભળીને ત્યારે બધાના મોઢા નીચા પડી ગયા અને બધા ખૂબ મોટો પશ્ચાતાપ કરવા લાગ્યા કે આજે અમે શું કરી બેઠા. એ ભગવાન જેવા સંતનો દ્રોહ કરી બેઠા. એ ભગવાન જેવા સંતને સમાજમાંથી હળદૂત કરી મૂક્યા અને એ ભગવાન જેવા સંતને અમે તિરસ્કાર કર્યો, અપમાન કર્યું. અમે બહુ મોટો દ્રોહ કરી બેઠા છીએ, બહુ મોટો દ્રોહ કરી બેઠા છીએ. આ સંત આ જીવની જવાબદારી માથે લઈને આટલું બધું કલંક પોતાની માથે લીધું. આ સંત છે કે ભગવાન છે? ભગવાન છે, ભગવાન છે. સમાજમાં યત્ર તત્ર સર્વત્ર બધી જગ્યાએ વાતનો ફેલાવ થઈ ગયો કે આ જે તુર્ત ઊભું થયું હતું એ બધું ખોટું હતું. મૂળદાસજી મહારાજે ઉપર જે કલંક હતું એ બધું પોતાની માથે લીધું હતું. મૂળદાસજી મહારાજ તો મહા નિર્દોષ સંત છે, સંત છે, સંત છે. ગ્રામજનોમાં અંદરો અંદર વાત થવા લાગી કે આપણે બહુ ખોટું કર્યું છે. જેની ઉપર આપણને આસ્થા હતી એની ઉપર આપણે પાણી ફેરવ્યું. મૂળદાસજી મહારાજે વિશ્વાસઘાત નથી કર્યો, આપણે વિશ્વાસઘાત મૂળદાસજી મહારાજ સાથે કર્યો છે. મૂળદાસજી મહારાજે આપણું ખરાબ નથી કર્યું, આપણે મૂળદાસજી મહારાજનું ખરાબ કર્યું છે, ખરાબ કર્યું છે. મૂળદાસજી મહારાજે આપણું અપમાન નથી કર્યું, આપણે મૂળદાસજી મહારાજનું અપમાન કર્યું સમાજમાં. આપણા જેવા કોઈ પાપી નથી, કોઈ પાપી નથી. આવા પશ્ચાતાપથી આખો સમાજ ભરાઈ ગયો, ભરાઈ ગયો. અને બધાને હૃદયમાં ખૂબ મોટો પશ્ચાતાપ થવા લાગ્યો. આ અમે જીવનની મોટા મોટી ભૂલ કરી બેઠા છીએ, ભૂલ કરી બેઠા છીએ. ત્યારે ગ્રામજનો, મહાજનોએ બધા એક બેઠક બોલાવી
અને નિર્ણય કર્યો કે આપણે બધાએ ખોટું કર્યું છે, એ બહુ મોટો દ્રોહ કર્યો છે. હવે એ સંતને આપણે નવાજવા જોઈએ, નવાજવા જોઈએ, નવાજવા જોઈએ. ખરું છે સમાજમાં કે જ્યારે આ મૂળદાજી મહારાજ અને રતનબાઈ, જે રતનબાઈ ઉપર જે કલંક હતું એ મૂળદાજી મહારાજે પોતાની ઉપર ઓઢી લીધું, અને ઓઢીને એ જીવની જે રક્ષા કરીને એના ઉપરથી આપણે ખૂબ શીખવા જેવું છે, ખૂબ શીખવા જેવું છે. આપણે ક્યાં ક્યાં ભૂલા પડીએ છીએ મોક્ષના માર્ગમાં. આપણે ભગવાનને, સત્પુરુષને, એકાંતિક ભક્તને સમજવામાં કે આ થાપ ખાઈએ છીએ. આ રતનબાઈ અને મૂળદાજી મહારાજનો ઉપસંહાર આપણે કાલે જોઈશું. અત્યાર સુધીની જેટલી કથા થઈ ત્યાં અંતર્ગત સુધી કે રતનબાઈ અને મૂળદાજી મહારાજે કેટલું સહન કર્યું, અને મૂળદાજી મહારાજની જે પરાકાષ્ઠા, પરોપકારપણાની જે અનુપસંહાર એ આપણે આવતીકાલે જોશું. અહીં કથાને પૂર્ણ વિરામ કરું છું. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. ઘનશ્યામ મહારાજની જય.